સુરતમાં વરાછા વિસ્તારમાં આતંક મચાવનાર લોકોને ફટકારનાર દેવા સાઠિયાનો પોલીસે અંતે વરઘોડો કાઢ્યો છે। થોડાક દિવસ પહેલા વરાછામાં એક દુકાન પર એક વ્યક્તિ ઊભા હતા ત્યારે દેવા સાઠિયાની કોઈ બાબતે બોલાચાલી થઈ, જેમાં દેવા સાઠિયા છે તે સામેવાળી વ્યક્તિ પર તૂટી પડ્યો, લાફાવાડી કરવામાં આવીને આ ઘટનાના મામલે જે ફરિયાદી છે તેમના દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી। આ ઘટના બાદ આવું કહેવાય છે કે દેવા સાઠિયાનો વિસ્તારમાં ત્રાસ પણ હતો, લોકોને ફટકારતો હતો, ડરનો માહોલ ઊભો કરતો હતો અને ત્યારબાદ આ આરોપીને પોલીસે તેની શાન અને औकात યાદ કરાવી છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે આ વરાછા વિસ્તાર છે ત્યાં જ્યાં પોતાની જાતને આ સિંહ સમજનારો હાલ આરોપી બિલાડી બની ચૂક્યો છે અને હવે તે મુંડી નીચે મૂકીને ચાલતો નજરે પડી રહ્યો છે। આ દિવસોમાં જે આરોપીઓ બેફામ બન્યા છે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે, તેમને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે હાલ જે દેવા સાઠિયા નામનો આરોપી છે તે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે છે તે મૂળની નીચેને કરીને ચાલતો નજરે પડી રહ્યો છે। એની સામે રીતસરની કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વરાછા વિસ્તારમાં મારામારીના આ જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તે બાબતે સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જોવાનું રહ્યું કે હા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, તે બાદ પણ હજી પણ કેટલાક ગુનેગારો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। તેમનો ડર ઓછો કરવા માટે પોલીસ આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લે છે